જીવ માસ્ટર છે એને છંટકાવ કર્યો અને આ ખોખામાં છે એને પાયો. બરાબર. આજે 15 દિવસ થયા. પહેલા 6 આંગળની ઈંચી અને આ 12 દિવસનું રિઝલ્ટ છે. 100% આમાં મળ્યું. અમે આજે 12 દિવસ પહેલા એમ જોઈ તે અમારા પાળાની અંદર હતી. 12 દિવસ પહેલા દિવસનું રિઝલ્ટ છે. એ પીવડાવ્યું અને સાંટ્યું અને પછીના 2 પાણ પાયા. 2 પાણમાં આ અમને 100% રિઝલ્ટ મળ્યું. 12 દિવસમાં પાળાની અંદર હતી. હા, આ પાળો છે. હા, આ પાળો છે. પાળા હંધાય દેખાતા હતા. ગમે આ દેખાતા હતા પાળા. હવે તમે જુઓ અત્યારે એની હાઈટમાં કેટલો ફેર દેખાય છે આપણને. તમે અહીંયા છોડ જુઓ તમે. અને નવું ફ્લાવરિંગ પણ અત્યારે શરૂ છે. આ નવું ફ્લાવરિંગ પણ શરૂ છે. ફળબંધાની શરૂઆત થવાની તૈયારી છે. અને નવું ફૂલ પણ એટલું જ ખીલે છે. અને મધમાખીઓ પણ અત્યારે ચાલુ થઈ ગઈ છે. જો અહીંયા મધમાખીઓ પણ અત્યારે મને દેખાય છે ઉડતી. બીજા કરતા બધા કોઈ પણ વસ્તુ ખાતર કરતા વધારે કામ કરે. ખાતરો વાપરો એમાં હવે તમને લાગે કે આવામાં ખાતરોની કે જરૂર પડે? હવે આમાં ખાતરની જરૂર. હવે હું આમાં ખાતર નાખે એમને આપણે જે નકર એમ શું થાય કે આપણે જે અગાઉ દાખલા કાઢો ફળ આપણો પાક નાનો છે કે જે જોઈએ પ્રમાણે વધ વિકાસ નથી થયો તો આપણે ખાતરના ડોઝ ને એવું શરૂઆતથી આપતા આમાં પહેલા તેમ ખાતરો નહીં. એક જ વખત થોડુંક અમથો ઉરિયા 2 થેલી આ 12 વીઘામાં 13 વીઘામાં નાખ્યું 2 થેલી. 12 ગમ 2 થેલી. પછી કઈ આપ્યું નથી. કાંઈ આપ્યું નથી. આ પાયું અને આ સાંચ્યું પછીનું રિઝલ્ટ છે. આ છંટકાવ કરી નાખ્યો બરાબર. એને આ પાઈ દીધું છે. અમને 100% બધા મોલમાં રિઝલ્ટ મળ્યું છે. જી માસ્ટરમાં તમને અસફળતા જેવી વસ્તુ નહીં મળે કારણ કે સફળ પ્રોડક્ટ બનાવેલી છે અને સફળતા ખેડૂતો પોતે બોલે છે કે આ વસ્તુ વાપરવાથી ખર્ચ તમારો ખોટો નહીં જાય. એમ વસૂલ થાય આ પૈસા વસૂલ થઈ જાય. ગમે ને વસ્તુ જોવો ત્યારે કે ના ના બરોબર છે 110% કરાય. આ છંટકાવ કરો આ પાવ એટલે 100% એમાં કાંઈ ન કરે. કોઈ મોલ પણ કરો તમે ગમે એ હોય, મકાઈ હોય, ઘઉં હોય, ધાણી હોય, કોઈ પણ મોલ હોય એમાં ગમે ત્યાં વાપરો એમાં 100%. જરમભાઈ તો પોતે અનુભવ કરી લીધો છે એટલે હવે એમાં કઈ જોવા પણ છે નહીં. અને કારણ કે વિશ્વાસ આવી ગયો પ્રોડક્ટ ઉપર એમને પૂરો વિશ્વાસ બેસી ગયો છે કે આ વસ્તુ વાપરી શકાય ખરી. એમ મેં તો 3 જગ્યાએ પાયું. ડોડામાં પાયું, ઘઉંમાં પાયું, અહીંયા ધાણીમાં પાયું, મારી ઘરની વાળી 2 વીઘા ઘઉંમાં પાયું. હજી એક ઘઉંનું ફિલ્ડ બાકી છે જરમભાઈ નું. એને પાવું છે અને હજી એને પાવાની શરૂઆત હજી બીજા ફિલ્ડમાં કરવી છે. હજી એક વખત પાવાનું છે. બીજો નવો મોલ થાય એમાં નહીં. બસ આ રિઝલ્ટ છે 100%. એક વખત વાપરી જોવો. હા, એક વખત વાપરી જોવો ત્યાં સુધી તમે વાપર્યા પછી રિઝલ્ટ મળે. વિશ્વાસ કરશો. 5 વીઘા હોય વીઘો વાપરો અને નો હાલે તો મારી પાસે પૈસા લઈ જજો ક્યોક નો. નમસ્કાર ખેડૂત મિત્રો. તો આજે આપણે એક નવા જ ફિલ્ડમાં ફરીથી અહીંયા ફાર્મ ઉપર આપણે આવ્યા છીએ ખેડૂત મિત્રના. તો આપણે આ ફિલ્ડ જોઈશું અને એનો પરિચય લઈશું. અને સામે આપણે ખેડૂત મિત્રો બંને હાજર છે. આપણે અગાઉ હમણાં થોડી વાર પહેલાં આજે તારીખ છે 20/1/2025 અને અરવિંદભાઈની વાડીએ અને સામે છે જયરામભાઈ. બંનેની આપણે ઘઉં અને મકાઈ 2 ફિલ્ડ જોયા અને એમનું ને એમનું ત્રીજું ફિલ્ડ છે જે ધાણીનું છે. હવે ધાણીની અંદર જે અનુભવ આપણે અરવિંદભાઈ પાસેથી મેળવવાનો છે એ આપણો પ્રથમ અનુભવ છે જે ધાણીના પાકનો. તો અરવિંદભાઈ આપણે આ ધાણીના પાકમાં જે તમે હાથમાં જે જી માસ્ટરની પ્રોડક્ટ છે જયરામભાઈ પાસે તો એ બંનેનો ઉપયોગ કઈ રીતે કર્યો હતો અને ક્યારે કર્યો હતો અને તમારે પહેલાં શું પરિસ્થિતિ હતી અને પીવડાવ્યા પછી કેટલા સમય કેવો પાકમાં તમને ફેરફારો જોવા મળે એ અમને જરાક જણાવજો. આ જીવ માસ્ટર છે એને છંટકાવ કર્યો અને આ ખોખામાં છે એને પાયો. બરાબર. આજે 15 દિવસ થયા. પહેલા 6 આંગળની ઈંચી અને આ 12 દિવસનું રિઝલ્ટ છે. 12 દિવસમાં? હા, 12 દિવસમાં. 12 દિવસમાં ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો એવરેજ 1 ફૂટનો છોડ થઈ ગયો. એવરેજ 1 ફૂટની આજુબાજુના બધા છોડ છે. આખું ફિલ્ડ તમે જોવા ધાણીનું કે ઘૂર થઈ ગયો છે અને એકદમ ગ્રીનર લીલોછમ પાક અત્યારે નજરે જણાય છે. તો આપણે આ જયરામભાઈ અત્યારે જે આપણા ધાણીનું આ જે ફિલ્ડ છે અત્યારે આજુબાજુ કોઈ ધાણીનો પાક કર્યો હોય છે એને પણ તમે જે આ ધાણીના પાકમાં અત્યારે તમને જે અત્યારે પરિણામ મળ્યું છે જી માસ્ટરનું જે આમ ખરેખર તમને આમ લાગે છે કે આમ 100% આમાં મળ્યું. અમે આજે 12 દિવસ પહેલા એમ જોઈ તે અમારા પાળાની અંદર હતી. 12 દિવસ પહેલા દિવસનું રિઝલ્ટ છે.
હા હા એ પીવડાવ્યું અને સાંટ્યું અને પછીના 2 પાણ પાયા, 2 પાણમાં આ અમને 100% રિઝલ્ટ મળ્યું. 12 દિવસમાં પાળાની અંદર હતી. હા આ પાળો છે, હા આ પાળો છે અહીંયા. પાળા હંધાય હા. દેખાતા હતા. આ ગમે એને આ દેખાતા હતા પાળા. હવે તમે જુઓ અત્યારે એની હાઇટમાં કેટલો ફેર દેખાય છે આપણને. આના છોડની જે ગ્રીનરી છે, જો તમે અહીંયા છોડ જુઓ તમે, અને નવું ફ્લાવરિંગ પણ અત્યારે શરૂ છે. આ નવું ફ્લાવરિંગ પણ શરૂ છે, ફળબંધાની શરૂઆત થવાની તૈયારી છે, અને નવું ફૂલ પણ એટલું જ ખીલે છે. પાકની અંદર અત્યારે ધાણીની અંદર આપણે જે આ પરિણામ જોવા મળે છે એ અદ્ભુત પરિણામ જોવા મળ્યું છે. તો અરવિંદભાઈ, આપણે અને મધમાખીઓ પણ અત્યારે ચાલુ થઈ ગઈ છે. જો અહીંયા મધમાખીઓ પણ અત્યારે મને દેખાય છે ઉડતી. તો અરવિંદભાઈ, આપણે આ જે પ્રોડક્ટ છે જી માસ્ટર, તમે આ ત્રીજો પાક અમને બતાવ્યો તમારા ફિલ્ડનો, તો હાલમાં આપણે આ પ્રોડક્ટ છે એ બીજા પાકોમાં પણ અનુભવ આપણે ચાલુ છે, લઈએ છીએ. તો ધાણીના જે ખેડૂત મિત્રો ધાણી કરતા, તો એમને આ પ્રોડક્ટથી વાપરવાથી ફાયદો કેટલો થાય? બહુ સારો ફાયદો થાય. બીજા કરતા બધા કોઈ પણ વસ્તુ ખાતર કરતા વધારે કામ કરે. હા, હવે આપણે મૂળ વસ્તુ છે રાસાયણિક ખાતરો. રાસાયણિક ખાતરો જે ઘટાડવા માટેનો જે અરવિંદભાઈ કીધું ને, એનો પ્રયત્ન છે જી માસ્ટરનો આપણે, કે રાસાયણિક ખાતરો ઓછા થાય અને જમીન આપણી સુધરે. તો જમીનને ક્યારે કુદરતી વસ્તુ મળશે તો જ સુધરશે. તો દેશી છાણિયા ખાતરો આપણે ધીમે ધીમે ઓછા કરતા ગયા, તો એની સામે આપણે કુદરતી વસ્તુ વાપરવાની ઓછી થઈ ગઈ, એટલે જમીન આપણી થઈ ગઈ છે કડક અને બિનફળાઓ કહેવાય એ ટાઈપની. તો આ વસ્તુ કુદરતી વસ્તુ છે જી માસ્ટર, એટલે એમાંથી આપણને જે પોષક તત્વો છોડને જરૂરી છે એ સમયાંતરે મળ્યા કરે છે, એટલે પાકની અંદર તંદુરસ્તી જળવાઈ રહે છે અને જમીનમાં પણ ધીમે ધીમે અઢળક ફેરફારો કરે છે. તો અરવિંદભાઈ, આપણે આમ તમે જે ખાતરો વાપરો એમાં હવે તમને લાગે કે આમાં ખાતરોની કઈ જરૂર પડે? હવે આમાં ખાતરની જરૂર, હવે હું આમાં ખાતર નાખે એમને આપણે જે નકર એમ શું થાય કે આપણે જે અગાઉ દાખલા કાઢો, ફળ આપણો પાક નાનો છે કે જે જોઈએ પ્રમાણે વધ વિકાસ નથી થયો, તો આપણે ખાતરના ડોઝ ને એવું શરૂઆતથી આપતા. તો આમાં પહેલા તમે ખાતરો નહીં, એક જ વખત થોડુંક અમથું ઉરિયા 2 થેલી આ 12 વીઘામાં 13 વીઘામાં નાખ્યું, 2 થેલી 12 ગમ 2 થેલી, બસ, પછી કઈ આપ્યું નથી. કાંઈ આપ્યું નહીં. કાંઈ આપ્યું જ નથી. પછી આ પાયું અને આ સાંટ્યું પછીનું રિઝલ્ટ છે. એમ આ છંટકાવ કરી નાખ્યો, બરાબર, એને આ પાઈ દીધું છે. અમને 100% બધા મોલમાં રિઝલ્ટ મળ્યું છે. જો હવે ખેડૂત મિત્રો, આ જે અત્યારે ખેડૂતો જે પાક અત્યારે કરતા હોય છે, ભલે હવે નવી સિઝનમાં આપણે ઉનાળુ પાકો જે થતા હોય છે, તલ છે, મગ અડદ છે કે મગફળી છે, તો શાકભાજીના વાવેતરો છે, તો એમાં આ વસ્તુ તમે ઉપયોગ કરીને ચોક્કસથી અનુભવ કરજો. જી માસ્ટરમાં તમને અસફળતા જેવી વસ્તુ નહીં મળે, કારણ કે સફળ પ્રોડક્ટ બનાવેલી છે અને સફળતા ખેડૂતો પોતે બોલે છે કે આ વસ્તુ વાપરવાથી ખર્ચ તમારો ખોટો નહીં જાય. એમ વસૂલ થાય આ પૈસા વસૂલ થઈ જાય ગમે ત્યાં તમે આ પાવ. એટલે આ વસ્તુ જોવો ત્યારે કે ના ના બરોબર છે, 110% કરાય. આ છંટકાવ કરો, આ પાવ એટલે 100% એમ, એમાં કાંઈ ન ઘટે. ના, બરાબર છે. તો આપણે આ અરવિંદભાઈનો આ કોઈ મોલ પણ કરો તમે, ગમે એ હોય, મકાઈ હોય, ઘઉં હોય, ધાણી હોય, કોઈ પણ મોલ હોય, એમાં ગમે ત્યાં વાપરો, એમાં 100% આનું છે. જરમભાઈ તો પોતે અનુભવ કરી લીધો છે, એટલે હવે એમાં કઈ જોવા પણ છે નહીં, એને કારણ કે વિશ્વાસ આવી ગયો પ્રોડક્ટ ઉપર. એમને પૂરો વિશ્વાસ બેસી ગયો છે કે આ વસ્તુ વાપરી શકાય ખરી. એમ મેં તો 3 જગ્યાએ પાયું, જો ડોડામાં પાયું, ઘઉંમાં પાયું, અહીંયા ધાણીમાં પાયું, મારી ઘરની વાળી 2 વીઘા ઘઉંમાં પાયું. હજી એક ઘઉંનું ફિલ્ડ બાકી છે જરમભાઈનું, એને પાવું છે અને હજી એને પાવાની શરૂઆત હજી બીજા ફિલ્ડમાં કરવી છે. હજી એક વખત પાવાનું છે, બીજો નવો મોલ થાય એમાં કે નહીં, રિઝલ્ટ છે 100%. જરમભાઈ ફાર્મે રાખે છે, જમીન ફાર્મે રાખીને કરો ને તમે ભાગવી. હવે વિચાર કરો, જો ખેડૂત મિત્રો અહીંયા ખેતી ખર્ચમાં એને જે બીજા ખર્ચો કરતા એમને ઓછા પૈસા સારામાં સારું વળતર મળ્યું છે, એટલે એ ખેડૂતોને પણ પોસાય એવી પ્રોડક્ટ છે ખર્ચમાં, અને રિઝલ્ટ પણ એવું સરસ મળે છે. તો ખેડૂત મિત્રો, તમે પણ આવી રીતે નવી નવી માહિતી આપણે મૂકતા હોય છે યુટ્યુબ ચેનલમાં, તો એમાં તમે જરૂરથી એક વખત વાપરી જોવો. હા, એક વખત વાપરી જોવો, ત્યાં સુધી તમે વાપર્યા પછી રિઝલ્ટ મળે, વિશ્વાસ કરશો. 5 વીઘા હોય ને વીઘો વાપરો, અને નો હાલે તો મારી પાસે પૈસા લઈ જજો, ક્યોક ન થયો. અરવિંદ દાદા આપણને કહે છે કે વાપરીને જો સફળતા ન મળે તો અમારી પાસેથી પૈસા પાછા લઈ જજો. એટલે આ ખેડૂતોના પ્રતિભાવો આપણે દરરોજ જે પણ ફિલ્ડમાં આપણે ગયા છીએ તેમાં બધા જ લોકો ફરજથી આપણને બોલાવે છે કે ખેડૂત તમે આમાં જે પ્રોડક્ટ આપી હતી એમનું રિઝલ્ટ જો આવો. તો આ એક
આપણને ધાણીનું નવું ફિલ્ડ મળ્યું છે, તૈયારીમાં. એમાં ખેડૂતોનો સંતોષકારક આપણને જવાબો મળ્યા છે અને સારામાં સારા પરિણામો આપણે ખેડૂત સમક્ષ મૂકી શકીએ છીએ. તો આ ચેનલને આપણે ગુજરાત બાયો સાયન્સની જરૂરથી તમે સબસ્ક્રાઈબ કરજો અને આ માહિતી તમને વધુ સારી લાગે તો બીજા ખેડૂતોને પણ શેર કરજો. જય ભારત, જય હિન્દ.